નવરચના સ્કૂલમાં બોમ્બની ધમકીના મેલની આઈપીની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે હોટલમાં મળેલી ધમકીનો મેલ જર્મની કે ફ્રાન્સ તરફથી આવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વડોદરાના ભાયલી સહિત સમાની નવરચના સ્કૂલને બોમ્બ તીવડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેનો મેલ ભાયલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને આવ્યો હતો. ત્યારબાદ સયાજીગંજ વિસ્તારમાં આવેલ એક્સપ્રેસ હોટેલને પણ બોમ્બ તીવડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસ સહિત એસઓજી, બીડીએસ, ડોગ સ્ક્વોડ તથા પીસીબી, ડીસીબીની ટીમ તેમજ એસીપી અને ડીસીબી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ કરાઈ હતી, પરંતુ કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો. જે મેલ પરથી મેલ આઈડી આવ્યો હતો તેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરાઈ રહી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ એક્સપ્રેસ હોટલના મેલ પર આવેલો મેલ જર્મની કે ફ્રાન્સ તરફથી કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું કે હોટલમાં મૂકવામાં આવેલા બોમ્બની ધમકીને પગલે પોલીસ દ્વારા જે ઈમેલ પરથી મેલ આવ્યો હતો તે કોના દ્વારા કરાયો હતો તેની તપાસ કરાઈ રહી છે. પોલીસ દ્વારા હોટલ સમુદાયને આઇસોલેટ કરીને સેફ જાહેર કરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન કંઈ વાંધાજનક મળી આવ્યું નથી. 24 જાન્યુઆરીએ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ બાયલીના પ્રિન્સિપાલને એક ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલના પ્રિમાઇસીસમાં આઈઈડી પ્લાન્ટ કરેલો હોવાનું અને ટાઈમ બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ હોલ્ડઅપ કરી હતી. આ અંગે નવરચના સ્કૂલ સમાજ તરફથી પણ આપને જાણકારી મળી, તો તરત જ મેનેજમેન્ટે નિર્ણય લઈને સ્કૂલને તે દિવસે બંધ રાખી હતી અને આના ઇન્ફોર્મેશન મળી હતી. શહેર પોલીસ રિસ્પોન્ડ કરીને લોકલ એસએચઓ, એસીપી, ડીસીપી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાથે સાથે એસઓજીના ટીમ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ, ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને સ્લીપર ડોગ સાથે સ્થળ ઉપર પહોંચીને આખા પ્રિમાઇસીસને આઇસોલેટ કરીને એન્ટાયર સ્કેનિંગ એક્સરસાઇઝ કરીને આ પ્રાઇમરી ફેસી હોક્સ કોલ હોવાનું આપણે જાહેરાત કરીને સ્કૂલ પ્રિમાઇસીસને સેફ જાહેર કરી હતી. પરંતુ જે રીતે ઈમેલનું ઓરિજિન, મોકલવાના કારણ શું, મોકલનાર કોણ, ક્યાંથી આ ઈમેલ ઓરિજિનેટ થયું છે તે અંગે વિગતવારની તપાસ સાયબર ક્રાઇમ સેલ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારના ઈમેલ મળી છે ને આપણે એમના મેનેજમેન્ટ સાથે સંકલન કરી એમના આખા બિલ્ડિંગ કોમ્પ્લેક્સને આઇસોલેટ કરીને એ જ રીતે લોકલ પોલીસ, એસઓજી અને બીડીડીએસના ટીમો સમગ્ર હોટેલ કોમ્પ્લેક્સને સેનિટાઈઝ કરીને સેફ ડિક્લેર કર્યું છે. બંને કિસ્સામાં પ્રાઇમરી ફેસી આ હોક્સ કોલ છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધોજનક મળી આવ્યું નથી. પરંતુ શહેર પોલીસ આ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે. તો સંલગ્ન વિભાગો જે આપણે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરનારી એજન્સીઓ સાથે સંકલન કરીને આખા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પછી આપને જાણ કરવામાં આવશે કે આપણા તથ્ય શું મળ્યું છે. પરંતુ આ પ્રકારના જે રીતે આપણે કીધું એ અગાઉમાં પણ એરપોર્ટને અને દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ બની છે. ઇટ કેન બી સમ ન્યુસન્સ મોંગર્સ, જે પ્લેજર સીકર્સ પણ હોઈ શકે. પરંતુ શહેર પોલીસ આ પ્રકારના ઘટનાઓને સંપૂર્ણપણે ગંભીરતાથી લઈને રિસ્પોન્ડ પણ કરે છે અને સાથે સાથે આના તલસ્પર્શી તપાસ પણ હાથ ધરે છે. આપણા પ્રયાસ રહેશે આવા પ્રવૃત્તિઓમાં સંડાયેલા ઇસમોને એક્સપોઝ કરવાની અને એમના વિરુદ્ધમાં લીગલ એક્શન લેવાની. આ દિશામાં અત્યારે આપણે કાર્યરત છીએ.